દિવાળીના તહેવારને લઈ બજારોમાં લોકોની ભારે ભીડ છે। વડોદરામાં પણ છેલ્લી ઘડીએ ખરીદી કરવા પડાપડી થઈ। મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં ખીડિયારું ઉભરાયું। છેલ્લો રવિવાર હોવાથી ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો। લોકો કપડાં, ચંપલથી લઈ ઘરના ડેકોરેશનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। બજારનો માહોલ એકદમ ગરમ છે। દિવાળીની ખરીદી ધૂમ ચાલી રહી છે અને મોલની કમ્પેરમાં શું અહીંયા સસ્તું અને સારી ક્વોલિટીનું મળે છે અને સૌથી જૂનું માર્કેટ છે વડોદરાનું। જે ટ્રસ્ટ મોલ પર ના આવે એ આ માર્કેટ પર વધારે આવે લોકોને, એટલે હજી પણ અહીંયા લોકોની ભીડ વધારે છે। दिवाली की शॉपिंग करनी है और बाकी सब मॉल से अच्छा यहाँ पे है क्योंकि यहाँ पर बहुत कुछ होता है और अफोर्डेबल भी होता है, इसलिए तो आप भी आइए। मंगल बाजार बहुत अच्छा है। क्या मतलब तो यहाँ पे अलग अलग वैरायटी और हाँ, यहाँ पे बहुत कुछ अलग अलग वैरायटीज है जिससे मॉल में वहाँ नहीं होती, तो यहाँ पे बहुत सारी वैरायटीज मिलती है। એવું નથી, વસ્તુ ખોટી છે પણ શું છે અત્યારે 12-1 વાગ્યા છે। અમારે તો પબ્લિક ચાલુ થાય 2-2:30 વાગ્યા પછી અને રાત્રે 12 વાગ્યા લગી પબ્લિક થાકતી નથી। પહેલાં કેવું હતું કે સાંજે 7 વાગ્યા લગી પબ્લિક હતી 8 વાગ્યા પછી ઠંડુ થઈ ગયું મોલ। હવે ઊંધું થઈ ગયું છે। હવે 12-1 વાગે પબ્લિક ચાલુ થાય છે અને રાત્રે 12 વાગ્યા લગી પબ્લિક ચાલુ થઈ છે। વેપારીઓને જે આશા અપેક્ષા હતી કે આ દિવાળીએ કમાણી થશે તો હા, થયું છે, સારામાં સારું છે। કોઈ તકલીફ નથી બધા વેપારીને। ટાઈમિંગ ચેન્જ થયું છે ખાલી, બાકી તકલીફમાં કોઈ નથી અને લાસ્ટ વર્ષ કરતાં આ વર્ષે ધંધો સારો જ છે। દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે બજારમાં ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે રવિવાર છે એટલે રવિવારે બજારનો માહોલ જ કંઈક આખો જે છે અલગ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે મંગળ બજાર જે છે તે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે અને અહીંયા 400થી પણ વધારે નાની મોટી દુકાનો જે છે તે આવેલી છે, એટલે નાગરિકોએ જો ખરીદી કરવી હોય તો તેમના માટે મંગળ બજાર શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમને અલગ અલગ વેરાયટી લો બજેટથી હાઈ બજેટ સુધીની તમામ પ્રકારની પ્રોડક્ટ જે છે તે મંગળ બજારમાં મળી જાય છે। બીજી મહત્ત્વની વાત કરીએ તો આજે રવિવાર છે એટલે રવિવારની ખાસ અસર જે છે તે બજાર પર જોવા મળી રહી છે। દિવાળી હવે આવી જ ગઈ છે, ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે દિવાળી પહેલાં લોકો આ જ રીતે બજારોમાં ખરીદી કરવા માટે પડાપડી જે છે તે કરતા હોય છે। અને ખાસ કરીને દુકાનદારોની વાત કરીએ તો દુકાનદારોમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જે છે એ ખાસ જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલીક દુકાનો એવી છે કે જ્યાં ગ્રાહકોની પડાપડી જોવા મળી રહી છે, તો કેટલીક દુકાનો એવી છે કે જ્યાં એકલ દોકલ ગ્રાહકો જે છે તે જોવા મળી રહ્યા છે। ટૂંકમાં કંઈ પણ હોય, દિવાળીનો તહેવાર છે। વડોદરાવાસીઓની વાત કરીએ તો તહેવારોની ઉજવણી કરવામાં વડોદરાવાસીઓ ક્યારેય પાછા પડતા નથી, ત્યારે દિવાળીના ટાણે જે વડોદરાવાસીઓ છે તેઓ બજારમાં નીકળીને મન મૂકીને ખરીદી કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।